તો પ્રધાનમંત્રીની અપીલ અંગે પ્રવક્તા મંત્રી નિવેદન આપ્યું, કહ્યું છે કે પીએમ મોદીના આહવાનને જનતા ઝીલી રહી છે, ત્યારે રાજ્ય સરકારે ઈંધણ બચત અંગે નિર્ણય લીધા। બિનજરૂરી પ્રવાસ ટાળવા અને ઓનલાઈન મીટિંગો, અધિકારીઓને વિદેશ પ્રવાસ ન કરવા માટે પણ સૂચન। કેન્દ્રની બેઠકોમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવા માટે આદેશ। જિલ્લા બહાર મીટિંગો યોજવા પર પ્રતિબંધ। વધારાની સરકારી ગાડીઓ જમા કરવા નિર્ણય। સરકારી સ્ટાફને જાહેર વાહનો વાપરવા। સરકારી કેન્ટીનમાં પીએનજી ફિટિંગ ફરજિયાત કરાશે। બજારમાં ઈંધણની સંગ્રહખોરી રોકવા કડક સૂચના, ત્યારે તમામ સરકારી કાર્યક્રમો સાદાઈથી યોજવા। વર્ચ્યુઅલ પ્લેટફોર્મનો ઉપયોગ વધારવા સૂચનાઓ અપાઈ। ઉર્જા બચાવવા સરકારે લીધા ઐતિહાસિક પગલાં। મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈના વડપણ નીચેની ભાજપની સરકારે પણ કેટલાક નિર્ણયો એ લીધા છે। આખી ડિટેલ હું તમને આપીશ। કેટલીક બાબતો માત્ર આપના ધ્યાન ઉપર મૂકું છું। કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણિત પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે। શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે। અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે, એ બને ત્યાં સુધી ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું। અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે, પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસમાં રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે।